મ્યુચ્યુઅલ ફંડની જે કેશ પોઝિશન છે એ વધતી જોવા મળી રહી છે. ઘણા બધા કારણો છે, ડિસ્કસ કરીશું. પણ આપણે વાત કરીએ મ્યુચ્યુઅલ ફંડ અત્યારે ઇન્ડસ્ટ્રીનું, તો લગભગ 1,86,000 કરોડ રૂપિયાની તમને કેશ પોઝિશન મ્યુચ્યુઅલ ફંડ એએમસીમાં દેખાઈ રહી છે, જે લગભગ એયુએમના 5%થી વધારે છે. 5 વર્ષની સૌથી ઉચ્ચતમ સપાટીએ તમને આ મ્યુચ્યુઅલ ફંડ જે છે કેશ પર આવતા જોવા મળી રહ્યા છે. 8-8,500 કરોડથી વધારેના એયુએમના જે મ્યુચ્યુઅલ ફંડો છે તેમાં કેશ લેવલ્સ 5 વર્ષથી વધુ છે, કારણ કે ઘણા બધા ઇવેન્ટ શોર્ટ ટર્મમાં તમને જોવા મળી રહ્યા છે. તો કદાચ ફંડ મેનેજર્સને એમ લાગે છે કે જે રાજ્ય સરકારોના ઇલેક્શન છે, યુએસ ઇલેક્શન છે, મોંઘા વેલ્યુએશન્સ છે અને જે ન્યૂ ફંડ ઓફર્સ છે તેના કારણે કેશ પર વધુ રહેવું સારું અને સરળ બનતું જોવા મળી શકશે. અગર આપણે વાત કરીએ મોતીલાલ ઓસ્વાલના મિડ કેપ ફંડની, આઈસીઆઈસીઆઈ પ્રૂ જે બિઝનેસ સાયકલ ફંડ છે તેમનું એયુએમનું લગભગ 20% કેશ તમને જોવા મળી રહ્યું છે, જે અત્યારે ડિપ્લોય નથી થઈ રહ્યું. મોતીલાલ ફ્લેક્સી કેપ ફંડ, ક્વોન્ટનું સ્મોલ કેપ ફંડ, અહીંયા 15%થી વધારે તમને કેશ જોવા મળી રહ્યું છે. ઘણી બધી સ્કીમો એવી છે જ્યાં કેશની પોઝિશન વધતી જોવા મળી રહી છે. દાખલા તરીકે પીપીએસ મ્યુચ્યુઅલ ફંડ છે, પરાગ પારીખનું, જ્યાં કોન મ્યુચ્યુઅલ ફંડ છે, વેલ્યુ ડિસ્કવરી ફંડ જે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે અને લોંગ ટર્મ ફંડ જે એસબીઆઈનું છે, ત્યાં 10થી 15%થી વધુની તમને કેશ જોવા મળી રહી છે. અને એએમસી લેવલ પર બી આપણે વાત કરીએ તો ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ્સ એવા છે, ખાસ કરીને પરાગ પારીખ મ્યુચ્યુઅલ ફંડ છે કે કોન મ્યુચ્યુઅલ ફંડ છે, મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ છે, જ્યાં 10થી 15% સુધીનું કેશ લેવલ તમને જોવા મળી રહ્યું છે. ઓબ્વિયસલી અગર વેલ્યુએશન્સની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ફંડ મેનેજર્સ જ્યારે આપણે વાતચીત કરીએ છીએ તો વેલ્યુએશન ઘણા મોંઘા લાગી રહ્યા છે. મિડકેપના વેલ્યુએશનની વાત કરીએ તો ફોરવર્ડ બેસિસ ઉપર લગભગ 33 ટાઈમ્સ પી રેશિયો ઉપર ટ્રેડ કરી રહ્યા છે અને નિફ્ટી હાલાકી 21 ટાઈમ ફોરવર્ડ અર્નિંગ્સ પર ટ્રેડ કરી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક જે બજારનું બબલ છે કે કેશ પોઝિશન છે એ વધારવામાં કદાચ મ્યુચ્યુઅલ ફંડને લાગે છે કે અત્યારે કેશ રેઝ કરવું એ ઘણું સારું છે અને કેશ ઇઝ કિંગ એ મંત્ર સાથે મ્યુચ્યુઅલ ફંડ અત્યારે તો જોવા મળી રહ્યા છે. જી